1960ના દશકમાં ભારતમાં જ્યારે લોકો એનિમેશન અને કાર્ટૂન ફિલ્મો વિશે અજાણ હતા, ત્યારે સરકારે જેને વોલ્ટ ડિઝની સ્ટુડિયો અને નેશનલ ફિલ્મ બોર્ડ ઓફ કેનેડામાં 1 વર્ષ અભ્યાસ માટે મોકલી આપ્યા. એ દરમિયાન ફિલ્મ ડિવિઝનમાં જેઓને કાર્ટૂન વિભાગના મુખ્ય ડિરેક્ટર બનાવી દેવાયા. જેઓની બનાવેલી દસ્તાવેજી ફિલ્મોને 18 જેટલા રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા. એવા સરસ્વતી ચંદ્ર જેવી ફિલ્મ બનાવનાર ડિરેક્ટર ગોવિંદ સરૈયા વિશે વાત કરીએ. નમસ્કાર મિત્રો, હું છું દેવાંશી વ્યાસ અને આપ જોઈ રહ્યા છો મારી YouTube ચેનલ રિદ્ધિ સિને. આપ અમારી ચેનલ પર જો પહેલી વાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દો, જેથી અમારા આવનારા દરેક વિડીયોના નોટિફિકેશન્સ આપને મળે સૌથી પહેલા. સાથે જ અમારા Facebook પેજ અને Instagram આઈડીને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, શું તમે જાણો છો કે ગુજરાતી સાહિત્યમાં ઘણી જ સર્વશ્રેષ્ઠ નવલકથાઓ લખાઈ છે, પરંતુ તેના સાહિત્યિક તત્વોની ઉત્તમ માવજત સાથે હિન્દીમાં ફિલ્મો બનાવનાર ગુજરાતી ડિરેક્ટર જ નથી મળી શક્યા. પરંતુ પન્નાલાલ પટેલની રચના પરથી કાંતિલાલ રાઠોડે કંકુ ફિલ્મ બનાવી ગુજરાતી સાહિત્યની ક્ષમતા પુરવાર કરી. ત્યારબાદ કેતન મહેતાએ ભવની ભવાઈ અને મિર્ચ મસાલામાં પણ ગુજરાતી સાહિત્યને અજમાવેલું. જો કે હિન્દી ફિલ્મ જોનારા વિશાળ વર્ગ સુધી પહોંચેલી ગુજરાતી સાહિત્યની કોઈ સર્વોત્તમ કૃતિ હોય તો તે છે સરસ્વતી ચંદ્ર, જેના નિર્દેશક ગોવિંદ સરૈયા હતા. પિતા ડોક્ટર હરિલાલ ઝવેરદાસ સરૈયા અને માતા કાશીબહેનના પુત્ર ગોવિંદ સરૈયાનો દીકરો વિજય સરૈયા અત્યારે કન્નડ ભાષામાં ટીવી સિરિયલના નિર્માતા તરીકે ખૂબ પ્રખ્યાત છે. આજે પણ આપણી આસપાસ સરસ્વતી ફિલ્મની હિરોઈન નૂતન અને એ ફિલ્મનું અત્યંત રોમાન્ટિક ગીત સંગીત ગુંજ્યા કરે છે. છોડ દે સારી દુનિયા કિસી કે લીએ, ये मुनासिब नहीं आदमी के लिए, मैं तो भूल चली बाबुल का देश, पिया का घर प्यारा लगे, અને ચંદન સા બદન ચંચલ ચિતવન, ધીરે સે તેરા એ મુસ્કાના. સરસ્વતી ચંદ્ર જેવી અવિસ્મરણીય નવલકથાને પડદા પર ઉતારવામાં જબરજસ્ત સંકલન શક્તિ અને સાહિત્યની ઊંડી સમજ જોઈએ. ગોવિંદ સરૈયા આ બાબતે એકદમ સફળ રહ્યા. સરસ્વતી ચંદ્રના લેખક ગોવર્ધન રામ ત્રિપાઠી નડિયાદના અને ગોવિંદ સરૈયાનું જન્મ સ્થળ વતન પણ નડિયાદ. 28 ફેબ્રુઆરી 1929ના રોજ જન્મેલા ગોવિંદ સરૈયા ફિલ્મ દિગ્દર્શન તરફ વળ્યા, તે પણ ફક્ત સરસ્વતી ચંદ્ર માટે જ. તેમને 1964-65ની ક્રિસમસ પાર્ટીમાં એક મિત્રે કહેલું કે સાહિત્ય કૃતિ પરથી બંગાળીઓ જ ફિલ્મ બનાવી શકે, તેમાં ગુજરાતીઓનું કામ નહીં. ગોવિંદ સરૈયાને એ વાત હજમ ના થઈ. તરત તેમણે પડકાર ઝીલી લીધો અને કહ્યું, હું બનાવીશ અને તે પણ સરસ્વતી ચંદ્ર નવલકથા પરથી બનાવીશ. બસ પછી શું જોઈએ, સરસ્વતી ચંદ્ર કચકડે કંડારાઈ અને હિન્દી સિને જગતને ગુજરાતી સાહિત્યનો પરચો પણ મળી ગયો. કઈક અંશે તેમના મિત્રએ મારેલું મહેણું પણ ભાંગ્યું. જો કે સરસ્વતી ચંદ્ર પહેલા પણ ગોવિંદ સરૈયા ફિલ્મ માધ્યમ સાથે સંકળાયેલા જ હતા. બાળપણમાં તારક મહેતા, સૂર્યકાંત પટેલ, રમેશ દાણી જેવા તેમના મિત્રો હતા. તે વખતે તેમણે ઘણા એકાંકી પણ લખ્યા અને ભજવ્યા. 1949-50માં તે મુંબઈ ભણવા ગયા. ત્યાં જીમી કાપડિયા નામના ડિરેક્ટર ફોટોગ્રાફરના આસિસ્ટન્ટ થયા. પછી કૃષ્ણ ગોપાલ કેજીના નામે ઓળખાતા તે કેમેરામેન સાથે પરિચય થયો અને દસ્તાવેજી ફિલ્મના લેખન તરફ વળ્યા. એ સમયે તેમણે 550 રૂપિયાના પગારે કામ કર્યું. એ કામ તેમને ફિલ્મ ડિવિઝનમાં લઈ ગયું અને વૃત્તચિત્રોના ડિરેક્ટર તરીકે નોકરી મળી. ત્યાં રહીને લગભગ 27 જેટલી દસ્તાવેજી ફિલ્મો બનાવી. છતાં તેમણે માત્ર બનાવવા ખાતર કોઈ ફિલ્મ બનાવી નથી. તેમને પસંદ આવે અને ફિલ્માંકન અનુકૂળ હોય તેવા વિષયોની લોકપ્રિય ફિલ્મ બનાવવા પ્રયત્ન જરૂર કરે. સરસ્વતી ચંદ્રમાં તેમણે શરૂઆતમાં દિલીપ કુમાર અને નિમ્મી વિશે વિચાર્યું, પણ તે યોગ્ય ન લાગતા છેવટે બંગાળી અભિનેતા મનીષ અને હિરોઈન તરીકે નૂતન નક્કી થયા. સંગીતકાર તરીકે તેઓ પંડિત ઓમકારનાથને લેવાના હતા, પરંતુ સ્વાસ્થ્યનો સાથ ન મળતા આખરે કલ્યાણજી આનંદજી સંગીતકાર થયા. ગોવિંદ સરૈયાની ઓળખમાં આજે પણ સરસ્વતી ચંદ્ર મુખ્ય છે. એ નવલકથા પર એવો લગાવ કે પછી ગુજરાતીમાં 1972માં ગુણસુંદરીનો ઘર સંસાર નામે ફિલ્મ પણ બનાવી. તમને જોયાન જરા રસ્તે ઢોકાઈ ગયો, શમણે સંતાઈ ગયો, છાનો છંટાઈ ગયો, ફૂલોની કોરમનું ગીત એક ગાઈ ગયો, ગાઈ ગયો, ગાઈ ગયો. સરસ્વતી ચંદ્રએ તેમને હિન્દી ફિલ્મોમાં સ્થાયી કરી દીધા. એટલે 1970માં સંજીવ કુમાર તનુજાને લઈને પ્રિયા બનાવી.
એ સમયે સંજીવ કુમાર નૂતન વચ્ચે પ્રેમ સંબંધ હતો અને ગોવિંદ સરૈયા તે બેઉના નિકટના મિત્ર હતા. નૂતન સાથે તો વધુ ફિલ્મ ના બનાવી શક્યા, પણ સંજીવ કુમાર સાથે 1975માં અંગારે બનાવી, જેમાં રાખી હિરોઈન હતી. તે વખતે જ તેમણે નિર્માતા તરીકે સજ્જો રાની બનાવી. આ ફિલ્મ વિષયની દ્રષ્ટિએ પણ નોખી હતી અને રેહાના સુલતાન, રોમેશ શર્મા, કૃષ્ણકાંત, કે જેવા કલાકારો પણ હતા. પ્રિયા ફિલ્મ પણ જુદા પ્રયોગ રૂપે હતી અને તેમની ઈચ્છા ભારતની પહેલી એન્ટી ફિલ્મ તરીકે તેની ઓળખ મળે તેવી હતી. અંગારેમાં તેમણે સમાજની વિરોધમાં એક વિધવાને પોતાની સંવેદનાઓને વાચા આપીને ફરી લગ્ન કરતી બતાવી. એ સમયે તે ખરેખર કાબિલે દાદ હતું. તેમણે ગુજરાતીમાં પણ 1918માં કરો કંકુના બનાવી. ત્યારબાદ રવિશંકર મહારાજના ચરિત્રને કેન્દ્રમાં રાખી ઝવેરચંદ મેઘાણીએ કરેલા આલેખનને તેમણે ફિલ્મનું રૂપ આપેલું અને 1984માં માણસાઈના દીવા બનાવી. ગોવિંદ સરૈયાની ચારેય ગુજરાતી ફિલ્મો અદ્ભુત હતી અને ગુજરાતી ધરેડથી અલગ સાહસ ધરાવતી ફિલ્મો હતી. તેમણે હિન્દી અને ગુજરાતીમાં બચ્ચે તીન ઓર ડાકુ છે નામે, ગુજરાતીમાં 3 ટેણિયા અને 6 છબીલા બહાર વટ્યા ફિલ્મ પણ બનાવેલી. જ્યાં જુઓ ત્યાં ઉલટી ગંગા દુનિયાની બલિહારી, નારી લાગે નર ના જેવી નર, બંકો લાગે નારી, કાણાએ આંખ મારી. जो सब हो गठा मारी, केशे कलप ठठारी, काणाए आंख मारी. ગોવિંદ સરૈયાએ આશરે 10 જેટલી જ ફિલ્મો બનાવી. આમ છતાં તેઓ ફિલ્મ જગતમાં એક અનોખું સ્થાન પામ્યા છે. દસ્તાવેજી ફિલ્મો બનાવનાર ગોવિંદ સરૈયાએ ટીવી સિરિયલમાં પણ ઝંપલાવ્યું અને 1985માં વક્ત સે પહેલે નામે સિરિયલ બનાવેલી. છેલ્લે પણ તેઓ એક એવી ફિલ્મના સર્જનમાં પડેલા જેના કેન્દ્રમાં ગુજરાતના એક મહાન પુરુષ હતા. તેમના પત્નીનું નામ સુશીલા હતું. મૂળ તેઓ સાહસિક મિજાજના હતા અને તેથી જ તો ફિલ્મ ડિવિઝનની સારી, સલામત, સારા પગારવાળી નોકરી છોડી અસલામત પણ સર્જનાત્મક સુખ આપનાર ફિલ્મોમાં ઝુકાવેલું. ઓછી ફિલ્મો છતાં તેઓ ઘણાને યાદ છે, તે પણ આ જ કારણે. તો મિત્રો, આપને ગોવિંદ સરૈયા વિશેનો અમારો આ એપિસોડ કેવો લાગ્યો તે આપ અમને કોમેન્ટ કરીને જણાવી શકો છો. સાથે જો આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા વિડીયોના નોટિફિકેશન્સ આપને મળે સૌથી પહેલા. સાથે જ અમારા ફેસબુક આઈડી અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. બાય બાય.